તો મિત્રો આ મારી જોડે છે અજમો. મેં એક રીલમાં જોયું હતું કે અજમાને ઇંગ્લિશમાં શું કહેવાય, અજમાને ઇંગ્લિશમાં શું કહેવાય, આવા પ્રશ્નો બહુ થતા હતા. તો આ અજમો કે જેના દાણા બહુ ઝીણા ઝીણા હોય છે અને અપચામાં આ બહુ અક્ષીર ઉપયોગ છે. તો આ અજમાને ઇંગ્લિશમાં કહેવાય છે કેરમ સીડ્સ. શું કહેવાય છે? કેરમ સીડ્સ. પેલું કેરમ રમીએ ને, કેરમ સીડ્સ. અને આનાથી થોડી મોટા દાણા આવે છે વરિયાળીના, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ મુખવાસમાં. તો આ વરિયાળીને ઇંગ્લિશમાં કહેવાય છે ફેનલ સીડ્સ. ફેનલ સીડ્સ. અને આ વરિયાળી જેવું જ આવે છે જીરું. જેમ કે ઊંટના મોઢામાં જીરું, તો એ જીરું, અથવા તો જીરા રાઈસમાં જે જીરું ખાઈએ છે તે. તો આ જીરાને ઇંગ્લિશમાં શું કહીશું? તો આ જીરું એને ઇંગ્લિશમાં કહેવાય ક્યુમિન સીડ્સ. સો carom seeds, fennel seeds and cumin seeds. Very interesting. So like, share and subscribe.